ગમે તેવી દાળ ફ્રાય, જીરા રાઈસ કે શાક બનાવ્યું હોય, પણ તેની સાથે સાથે જો ચટપટા તીખા અને તમતમતા મરચાં મળી જાય ને તો જલસો જ પડી જાય હોય ભાઈ. અને મસ્ત મજાની વાત કહી છે, આ રેસીપી ફક્ત 5 થી 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તમે તેને થેપલા, પરોઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકો. તો આજે આપણે વઘારિયા મરચાં બનાવીશું. તેના માટે મેં લાલ અને લીલા મરચાં લઈ લીધા છે. તેને પાણીથી ધોઈ અને કપડાથી કોરા કરી લઈશું અને આપણે હવે તેને ડીટીયાનો ભાગ કાઢી અને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. અને તમે લાંબા લાંબા કાપો તો પણ ચાલે. બધા મરચાંને મેં એક બાઉલમાં લઈ લીધા છે. હવે આપણે તેમાં અડધી કેરી ઉમેરીશું અને કેરીની પણ મેં આવી રીતના કાપી લીધી છે. અને તેમાં હવે આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો બનાવી લઈએ. તો એક તપેલીમાં મેં અહીં 2 ચમચી જેટલી મેથી લીધી છે. તેને ધીમા તાપે આપણે શેકી લઈશું. થોડી શેકાઈ જાય ને એટલે તેમાં આપણે અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી અજમો નાખીશું. તેને પણ ધીમા તાપે શેકી લઈશું. એકદમ સરસ શેકાઈ જાય એટલે આપણે તેનો ભૂકો કરી લઈશું અને ભૂકો રાખી દઈશું. હવે એક તપેલીમાં તેલ લઈ અને તે જે મરચાં હતા તેનો વઘાર કરી લઈશું. તો મેં અહીં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરી અને જે કાપેલા મરચાં હતા તે એમાં નાખીશું અને થોડી વાર માટે હલાવીશું. ત્યાર પછી અડધી ચમચી ખાંડ નાખી અને મિક્સ કરી લઈશું. થોડો ચડી જાય ને એટલે તેમાં આપણે જે મસાલો બનાવ્યો હતો ને તે 2 થી 3 ચમચી મસાલો નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણા વઘારિયા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય. એકને બદલે 2 રોટલી ખવાઈ જાય. તો આજની રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.